હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ પણ ગુડ આફ્ટરનૂન થવા આવ્યા છે. કેમ કે અહીંયા જો બધા જો પિક્ચર જોવે છે, ધબધબાટી હાલે છે. હે ગાઈસ, વાગી ગયા છે 5:30 અને જો વેધર ચેન્જ થઈ ગયું છે. અત્યારે ઢોકળા ખાવા ઢોકળા ખાવા ચાલો. તો ઢોકળા બનાવ્યા સાત તો બાએ તો જો ગરમા ગરમ થાળી ઉપર થાળી ઉતરે છે અને જો મસ્ત અહીંયા ખલાસી થઈ ગયા. હું ના તો જો આપણે ખાટા અથાણા કે અથાણું બનાવવાનું છે, ખાટી કેરીનું અથાણું. તો હવે જો આપણે આમ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ પણ ગુડ આફ્ટરનૂન થવા આવ્યા છે. કેમ કે 11 વાગી ગયા છે. આજ તો કામ કરીને ફ્રી થયા ને ત્યાં તો સવારમાં જો વરસાદ કાલ રાતે ધબધબાટી બોલાવી હતી. રાતના 3 વાગે વરસાદ આવ્યો તો અડધી રાતે ગાજ વીજ સાથે ફૂલ વરસાદ અને ગાજ તો એટલો અને વીજળી પણ એવી થતી હતી. તો ફૂલ વરસાદ આવ્યો તો જો બધું ધોમા ચકડી બોલાવ્યું હતું, બધું કામ વધારી દીધું હતું. કેમ કે રાતે વરસાદ આવ્યો ને એટલે તો જો અત્યારે બધું ક્લીન કરી રહ્યા છીએ. જો હજી બધું હવે સાફ સફાઈ હવે થઈ ગઈ બધી પૂરી અને કપડાં બપડાની ધોણ પણ નીકળી ગઈ છે. અને અમારા આરાધ્યાબેન જો રેડી થઈ ગયા. હા, કરા નહોતા પડ્યા અહીંયા, એ તો રાજકોટમાં કરા પડ્યા, અહીંયા થોડાક પડ્યા. કાલે રાજકોટમાં સાંજેકનો વરસાદ આવ્યો અને અહીંયા આવ્યો કાલ રાતે 3 વાગે. તને ખબર છે રાતે વરસાદ આવ્યો? તને નથી ખબર ને? તમે સૂઈ ગયા હોય, તમને ક્યાંક ખબર હોય? અમે બધા જાગી ગયા હતા. કેવો ગાજતો તો અને વીજળી એવી થતી હતી અને ફૂલ વીજળી થતી હતી ને ગાજતો તો એવો. બધા ઉઠી ગયા હતા. તો જો હવે હું નાહી ધોઈને બારી આવી, હવે તૈયાર થઈ. હા, અને અંદર જો અમારું કીર્તન પિક્ચર જોવે છે. હર્ષિવને સૂર આવે છે. હર્ષિવ રોતો હતો એટલે એને સૂર આવે છે. કીર્તનભાઈ મૂવી ચડાવ્યું છે એટલે જોવે છે ટીવીમાં. તો હવે ફ્રી થઈ ગયા કામકાજ કરીને અને આજ તો 11 વાગી ગયા છે, 11:15 થવા આવ્યા છે. કેમ કે બહુ મોડા ઉઠીને એટલે જો કામનું બધું ધબધબાટી મોડું થાય. કેમ કે પણ રસોઈ બની ગઈ છે એટલે વાંધો નથી. સવારમાં ટિફિન થઈ ગઈ અને વાર આપણી રસોઈ પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે માથું બાથું ઓળાઈ લઈએ આજ તો. અને આરાધ્યાને રેડી કરી દીધી. આજે જવાનું છે એક રિપોર્ટ કરાવવા માટે અમારે દવાખાને હોસ્પિટલે. તો હવે જઈ આવવી અને પછી આવીને મળી. અહીંયા જો બધા જો પિક્ચર જોવે છે, ધબધબાટી હાલે છે. વેકેશનની મોજ. અમારા હર્ષિવ હૂતો છે ને એટલે ટીવી હાવ ધીમું રાખવું પડે. એને હોવાથી જોઈએ ને મમ્મી કામ કરે છે, હજી કપડાં ધોવે છે. હિચકો નાય ખારાથી આપણે ઘડી ખુઈ રહે ને તો એને મમ્મી કામ કરી લે. તો જો તડકો પાછો નીકળી ગયો છે આજે પાછો એવો. રાતે ઘડીક જ વરસાદ આવ્યો ને અહીંયા જો આ તો ચંદાને વારો પાડી દીધો. કા ચંદા કહે તમે બધા આવ્યાનું હું થાકી ગઈ. એટલે વાહ આજે તો પાછળથી જો આજે એટલું બધું નીકળ્યું છે. આજ ફ્રીજ સાફ કર્યું. જો ફ્રીજમાં દૂધ ઢોળાણું હતું, દૂધ જ હશે મને એમ છે. ઓલા અધૂરું મૂકી ગયા હતા ને ઓલું બાંધીને એ ઢોળાણું હશે એટલે જો આ બધું બગડ્યું. મેં કીધું ઓલો હુઈ રે ને ઘડીક તો થઈ જાય. લાઈ ડોળ કઢાવું ઘડીક ફટાફટ. ઓલી રિપોર્ટનો ફોટો આવ્યો છે, જો કે તો કરાવી આપવી. ફોટા મોકલે તાર થાય ને એની વાટે એ પાછા લબાડ ખાતું એવું હરકું જટ મોકલે નહીં પાછા. હા તોય કેસ ને ફોન ની એટલામાં દુકાનો જ બતાવી જોઈ. એમ નો હારો થાય પાછા પિયુષ કુમાર આવે તો થાય. ફોન જોવો પડે. હા ચાલો દવાખાના જો આગળ આવ્યું હોય તો રિપોર્ટ કરાવી આપવી. હે આપણે જો રિપોર્ટ કરાવીને આવી ગયા ઘરે દવાખાનેથી. અને હવે અમે બધા જો જમવા બેસી છીએ. રસોઈ બની ગઈ છે અહીંયા રેડી. જો ચોળી બટેટાનું શાક, દાળ ભાત ને રોટલી ને કેરી ને. હર્ષિવ શું ખાય છે? દાળ ભાત ખાય છે. હે હર્ષિવ? હર્ષિવ ઉઠતા વેત જો દાળ ભાત ખાવા બેસી ગયો છે. કા હર્ષિવ? હે ને ખાઈ લ્યો. મમ્મ ખાઈ લ્યો. અને આરાધ્યા જો કેરી રોટલી આપું ને
તો શું દઉં? હા, તારે દરરોજ શાકના જ વાંધા હોય. એક દી આ નહીં ને એક દી આ નહીં તો તમને દરરોજ દેવા છે ને શાક. એટલે આ ઢોકળા ને પલાવરાઈ રાખ્યું. હાંજે ખાઈ તો લે, લોહી તો પીવે નહીં. બધું સારું જ હોય દરરોજ, પણ એને ભાવે નહીં, શું કરવું? બધાયને શાકના જ વાંધા છે. લે કા હર્ષિવ કે ને હું તો બધું ખાઈ લઉં કે હર્ષિવ. પછી મોટા થાય ને ત્યારે ખબર પડશે. પછી હું આ શાક નહીં ખાવ, હું ઓલું નહીં ખાવ. હા, બધું ખાવાનું જ તે, કરી જ નહીં દેવાનું. એક ને એક જ શાક જે ખાવું હોય ખાવ, નકર કાંઈ નહીં. તો ચાલો હવે આપણને ભૂખ લાગી છે બહુ, તો હવે જમવા બે જઈ. વાગી ગયા છે 12:30, પોણો 1 ખાવા આવ્યો છે. અને કીર્તન જો દાળ ભાત બની બેસી ગયો છે. ગાઈસ વાગી ગયા છે 5:45 અને જો આજનું વેધર ચેન્જ થઈ ગયું છે. અત્યારે જો વાદળા થઈ ગયા છે, પાછું વરસાદ આવે એવું આગાહી હોય એવું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. મસ્ત એવા વાદળા થઈ ગયા છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ પાછું થઈ ગયું છે. પવન મસ્ત નીકળ્યો છે. અને મારા કીર્તનભાઈ દડેથી રમતા હતા, ક્યાં ગયો? એનથી શું રમે? ઠૂઠિયાથી ઈ ફેંકી દેવાનું હોય, એને કચરામાં નાખી દેવાનું હોય. લ્યો, કૂતરાને તગડવા એવું રાખ્યું. કોણ તગડે છે એનથી? હે, હાવણીનો હાથો. એ તો કહું છું કચરામાં નાખી દેવાય છે. હવે મમ્મીનો ફોન આવ્યો. ફોન આવી ગયો તો એટલે મારે બ્લોગ કટ કરવો પડ્યો અને વાત કરવી પડી. અને ક્યાં આવતા જાઉં ને એ બાજુ? હર્ષિવ ક્યાં છે? હર્ષિવ, હર્ષિવ, લ્યો હું અહીંયા આવી હતી. હર્ષિવભાઈ ઓલ કરો આવી ગયા. હાલતા હોય એ બાજુ ગયો હર્ષિવ. તો જો હવે બધા ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. અને હવે ચાલો માથા બાથા ઓળાવશું, ફ્રેશ થશું, પછી કન્ટિન્યુ કરશું. અને અહીંયા જો આપણે આજે તો ઢોકળાનું આખ્યું છે. આથો આવી ગયો ચંદા, હવે આથો આવી ગયો છે. કેમ લઈ લઉં? ઢોકળા બનાવવા છે. હા, ઢોકળાને કાલ દળાઈ આવ્યા નારે ના, કાલ ઘંટીએ દળાઈ આવ્યા. અને હવે મેં કીધું આજ સાંજે કરશું. મગની દાળ, ચણાની ને ચોખા. આ તોય સરસ થાય. મમ્મી દર વખતે કરે ને એવા પોચા મસ્ત થાય. ઓહો, હાથ પગ ધોઈ લીધા. હે, હાલો હવે રમવાનું છે ને, રમવાનું. લસણ ફોલવાનું કીધું છે મમ્મીએ. હાલો લાઈ મને દે, હું ફોલવા મળું. જાજુ જોહે ને ઢોકળામાં. હાલો હાલો લસણ. હાલો આજ તો તમને બધાને જો ઢોકળાની રેસીપી બતાવવાની છે. બહુ મસ્ત પોચા અને એકદમ ટેસ્ટી બનાવે. મારી મમ્મી બહુ સારા બનાવે. આનો ન થાય હો, આના ઢોકળા જ થાય. તો ચાલો લસણ ફોલી લઈ આવશે ભાઈ હવે હો. તો અહીંયા જો સમોસા પાર્ટી અને જો બટેટા ભૂંગળા ભાવનગરના આવી ગયા છે. ખાટા પાણી વાળા અમારા માસીના ભૂંગળા બટેટા આવ્યા હો. આજ તો કેદુનું ખાવાનું મન થયું હતું તો આજ લઈ આવ્યા જો મમ્મી. નાનેથી અમે સ્કૂલે ભણવા જતા ને આરાધ્યા. હા, એને ન લેવો, નથી લેવો, એને ઉઘાડો છે. પછી અમારામાં ઓલો આવે છે, શું આવે કીર્તન? સ્ટ્રાઇક આવે છે. ઉઘાડા હોય નવરાવતો તો લીધો તો ને તે આવ્યું એટલે કાઢવું પડ્યું એને. એ કાંઈ છે ભૂંગળું, પણ એને નથી લેવો. ખાવ હો, ભૂંગળું ખાવ, પહેરાવાનું છે. તો જો અમે આરાધ્યા અમે સ્કૂલે જતા ને તો જો 2 રૂપિયા લઈને જઈએ. પછી છે ને આ જો એક બટેટું લઈ અને એક ભૂંગળાની ઠેલી લઈ. પછી ભૂંગળા બટેટા રિસેસ પડે ને એટલે નાસ્તામાં ખાઈ. હા, ત્યાર પણ 8 આનાનું એક બટેટું આપતા માસી. રૂપિયાને 2 બટેટા આવે અને ભૂંગળાની ઠેલી 1 રૂપિયાની. હા, અમે ભણતા ત્યારના બનાવે. અમે બહુ ખાધા માસીના બટેટા ભૂંગળા. કાળી રીંકી બધું નાન્યું હતું ને પેલાના ખાઈશ અમે. આ ભૂંગળા બટેટા આમલીનું પાણી હોય અને જો આ રીતે હોય. આ માસીનું પાણી હાટું થઈને જ ખાઈશ. બાકી આની જેવું પાણી ક્યાંય ન મળે. તમે ગમે ત્યાં આવડું ઘરે ન બને. હા, એટલે માસીનું પાણી જેવા બીજે બધે મળે બટેટા, પણ એકલા બટેટા મળે, પાણી ન મળે. અમે આ પાણી હાટું થઈને તો ખાઈ છીએ બટેટા ભૂંગળા. હા, લ્યો બેન ને સમોસા ખાવાના છે, એને બટેટા ભૂંગળા નથી ખાવા. એટલે હાલો આપણે પેલા બટેટા ભૂંગળા ખાઈ લઈ. મોઢામાં પાણી આવી ગયું. ઢોકળા ખાવા ચાલો.
તો ઢોકળા બનાવ્યા શાક તો બાએ જો મસ્ત મસ્ત પોચા રૂ જેવા હો. તો બધાય જો જમવા માટે બે ગયા ને હારો પાવભાજી આવી છે જો પાવભાજી ઢોકળા થઈ ગઈ થાળી મમ્મી આપી ક્યાં ઠીક આ બની ઈ જ છે લ્યો એને ગુજરાતી ફિલ્મ જોઉં હા મેં સાથે નથી જોવું કયું જોઈએ એવા તો એ ગુજરાતી ક્યાં જોવા ગયા હતા હિન્દી હતું હિન્દી જોવા ગયા હતા ગુજરાતી નહોતું તો ચાલો થાળી ઉપર થાળી જો ઉતરે છે ને છોકરા આવે ને બધાએ જમી લીધું છે અજય દેવગન નું છે તો જો ગરમા ગરમ થાળી ઉપર થાળી ઉતરે છે અને જો મસ્ત અહીંયા ખલાસી થઈ ગયા ઉના જ મજા આવે તેલ ને ઢોકળા હો વઘારવા બગાડવા ન આવે બે બેઠા છે કઈ ન વધે ને એટલે હવે જો કપાય એટલે પાછા ગરમ ગરમ ખાવા મળી અને આમાં જો દૂધી પછી હું ઓલી મરચી નાખી ને લીલી મરચી આદુ ને બધું ખાંડી ને ટોસી ને લસણ લીલી મરચી આદુ બધું જો અંદર ઓલામાં આપણે આથ્યું હોય ને એમાં નાખી દેવાનું અને ધાણા ભાજી ને બધું મિક્સ અને દૂધી ખમણીને નાખી છે એટલે મસ્ત પોચા થાય ભાત નાખ્યા બપોરના ભાત પડ્યા હતા ને ટાઢા એ નાખી દીધા પણ પોચા રૂ જેવા થાય હો ઢોકળા એકદમ મસ્ત ઝાઝા ભાત હોય ને તો વધારે સારા થાય આપણે દૂધી જ નાખી દીધી ને હાથની તો ચાલો આવી જાઓ બધા ઢોકળા ખાવા જો ગરમા ગરમ મને આઈના જ ઢોકળા ભાવે મને ત્યાં ઓછા ભાવે ગળા ન ભાવે ગળા તું અલગ ખા અમારે ત્યાં બધા વઘારેલા ખાય વઘારેલા ન ભાવે તેલ આરે આ જ ઢોકળા ભાવે રિમોટ હાથ બાજુ તો જો આપણે ખાટા અથાણું બનાવવાનું છે ખાટી કેરીનું અથાણું તો હવે જો આપણે આમ ખાટા ઓલા હળદર મીઠાના પાણીમાં પલાળી હતી 2 દિવસ અને હવે આજ બપોરની સૂકવી દીધી છે અને હવે આને છે ને જો એક આ ગાભો લઈને આપણે છે ને સાવ કોરી કરવાની છે આવી રીતે લૂસી નાખવાની છે સાવ લૂસીને પછી આમાં મસાલો ભેળવશું અને મેથી અત્યારે જો રાતે પલાળી દેશું ને એટલે સવારમાં પલળી જાય પછી આમાં ભેળવવાની છે તો પહેલાં લૂછીને આ તપેલીમાં ભરી દઈ હા લીધો કેમાં લાઈ પછી મસાલો અત્યારે ભેળવી દેવાનો છે મસાલો અત્યારે ભેળવી દેવાનો છે તો જો બધી કેરી આપણે લૂસીનામાં જો અચાર મસાલો ભેળવી દીધો છે અને હવે આને આપણે અત્યારે ઢાંકીને રાખી દઈશું ઊંચા નીચો કરી નાખ્યો સવારે જો ગરમ કરીને આમાં તેલ ભેળવાનું છે અને અહીંયા જો આપણે મેથી પલાળી છે ગરમ પાણીમાં અત્યારે પલાળી દીધી છે સવારમાં જો પછી ખાટા પાણીમાં નાખશું મેથી નહીં તે પણ ખાટા પાણીમાં નાખીને પછી આ અથાણામાં છે ને આપણે ભેળવી દઈશું તો આ ખાટી કેરીનું અથાણું બનાવ્યું છે તો બહુ મસ્ત મેથીના બોળાવાળું મેથીના બોળાવાળું મને મેથીવાળું બહુ ભાવે એટલે હું જો અહીંયા બનાવરાયું સ્પેશિયલ અથાણું તો ચાલો હવે સવારમાં ભેળવશું અને હું બતાવીશ તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના વાગણની સાથે જય સ્વામિનારાયણ